દર્શક મિત્રો, હું યોમિક આપની સાથે ભારતીય માર્કેટ સપ્તાહની શરૂઆત સારી તેજી સાથે કરી રહ્યા છે. તો આવો સૌથી પહેલા સેન્સેક્સ ઉપર જ આપણે જાણી લઈએ. સેન્સેક્સમાં જે રીતે મોમેન્ટમ જોવા મળી છે, આજે 300 થી 400 પોઈન્ટની જે તેજી જોવા મળી રહી છે, તો આપણે એક વખત એ રીતે તમે નજર કરો, આપણને 78,194ના જ હાઈ બન્યા છે. 77,879ના લો બનાવીને તમે જો આ મોમેન્ટમ આપણને સરસ જોવા મળ્યું છે. તો આપણી સાથે બુલ કેપિટલથી સુહાગ સર જોડાયેલા છે. સુહાગ સર, ઓવરઓલ પહેલાં તમે જુઓ તો જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે તેજીનું, તો તમારો વ્યૂ પહેલાં લઈ લઈએ, કઈ રીતે જોઈ રહ્યો છો સર? સેન્સેક્સમાં કઈ ઇમ્પોર્ટન્ટ લેવલ છે એ જો આપણે ફોલો કરીશું? સેન્સેક્સની અંદર તમે જુઓ તો 78,180 એક બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને એના પછીનો રેઝિસ્ટન્સ છે 78,450નો. આ બે બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. આજે પણ આપણે લગભગ એની પાસે છીએ અને ત્યાંથી થોડું સેલિંગ આવી રહ્યું છે. જો આજે આપણે જો 78, જ્યારે પણ આપણે 78,450ની ઉપર આપણે બંધ થઈશું તો આપણને સીધા 79,350 સુધી આપણે પહોંચી જઈશું. તો હાલ પૂરતું અત્યારે થોડું સેન્સેક્સમાં ઉપરની સાઈડ દબાણ છે, પરંતુ આજે જેમ જેમ માર્કેટમાં થોડું મોમેન્ટમ છે, ઓવરઓલ પોઝિટિવ છે, પરંતુ હાલ આપણે રેઝિસ્ટન્સની પાસે છીએ. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. તો આપણે વાત થઈ ગઈ ઓવરઓલ ઇન્ડેક્સની, એટલે કે સેન્સેક્સ ઉપર. હવે આવો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ. આજના દિવસે તમે જુઓ તો આપણને ઘટનારા સ્ટોકોમાં એક કેપિટલ માર્કેટ થીમ છે કે જ્યાં દબાણ વધારે જોવા મળ્યું છે. તમે જો એન્જલ વન, કે ત્યાં આપણને ઘટાડો જોવા મળે છે ઓલમોસ્ટ 2.5%. MCX તમે જુઓ તો અહીંયા પણ આજે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. તો સર, એક વખત કેપિટલ માર્કેટ થીમ નજર કરી લઈએ. એન્જલ વન, MCX, કે જેમાં આજે એક ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. તો આ ઘટાડામાં આગળ શું સ્ટ્રેટેજી આપણે વાપરીશું સર? તમે એન્જલ વનની વાત કરો તો એન્જલ વનમાં તમે જુઓ તો આજે જે ઘટાડો છે બહુ એટલો એનાથી કોઈ માર્કેટમાં ફૂલ નેગેટિવ મોમેન્ટમમાં નથી. ઇટ્સ જસ્ટ લાઈક અ પ્રોફિટ બુકિંગ, કેમ કે થોડા દિવસે એન્જલ વનમાં 355થી પાછલી વખતે 330ની પાસે ગયો, પછી પાછું ફરીથી 355, એટલે 355 અને આજે પાછું થોડું સેલિંગ છે. તો 355નો એક બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને ત્યાંથી થોડું સેલિંગ આવ્યું છે. ઇટ્સ નોર્મલ પ્રોફિટ બુકિંગ છે. ઓવરઓલ સ્ટોક્સ પોઝિટિવ મોમેન્ટમમાં છે. એઝ ફાર એઝ તમે MCXની વાત કરો તો MCXમાં પણ તમે જુઓ તો ઓવરઓલ તમે MCXની અંદર તમે શુક્રવારે બહુ ખરાબ રીતે આપણે પડ્યા હતા અને નેગેટિવ હતું. અત્યારે પણ આપણે ફર્ધર નેગેટિવ મોમેન્ટમાં છીએ. તો MCXમાં 2700નો બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે. જો 2700ને નીચે બંધ થાય છે તો MCX નેક્સ્ટ 2300-2400 સુધી પહોંચી શકે છે. તો એકવાર 2700નો મેક ઓર બ્રેક લેવલ પર ફોકસ કરું. 2700ને નીચે બંધ થાય છે તો પ્રોફિટ બુકિંગ કરીને નીકળવાની સલાહ રહેશે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે MCX એન્જલ વન, કે જેની પર આપણે ધ્યાન જરૂરથી રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર જો તમે નજર કરો તો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળી રહી છે, એક આપણે BHEL પણ વાત કરી લઈએ સર. અહીંયા તમે જો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે, આજે ઓલરેડી ડિફેન્સ કાઉન્ટર તો સરસ તેજીમાં છે જ. આ સ્ટોક છે કે સર છેલ્લા તમે જુઓ તો 2-3 ટ્રેડિંગ સેશનથી એક હેવી પ્રોફિટ બુકિંગમાં હતું, અને એ બાદ જો નજર કરો તો આજે મોમેન્ટમ સરસ જોવા મળ્યું છે. તો સર, BHEL એટલે કે ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ, આજની 2.5% તેજી, આજના જે ન્યૂનતમ સરથી સપોર્ટ લીધો હોય તેમાં કોન્ફિડન્સ કેટલો છે સર? શું અહીંયાથી વ્યૂ બનાવો છે? BHEL તમે બેલની વાત કરો તો જ્યાં સુધી એ 400ની ઉપર બંધ નથી થતો ત્યાં સુધી એક પોઝિટિવ મોમેન્ટમની અપેક્ષા ના રહે. આજે ધારો કે 2 ટ્રેડિંગ સેશનમાં જે પડ્યો હતો એના પછી એક હોલ્ડ થયો છે, પરંતુ પોઝિટિવ મોમેન્ટમ 400ની ઉપર ક્લોઝ થશે ત્યારે જ આવશે. અને ઉપરની બાજુ 420-22નો એક બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જો જ્યારે 420-22ની ઉપર ક્લોઝ થશે તો આપણે 450 ઇવન 500 સુધીના ટાર્ગેટ જોઈ શકીશું. તો હાલ આજે જે રિવર્સલ છે એના ઉપર કરતા જે વખત 400 ઉપર ક્લોઝ થાય તો જ નવી પોઝિશન લેવાની સલાહ રહેશે. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. એક નેક્સ્ટ કાઉન્ટર છે G101, નજર કરો. આજે અહીંયા પણ થોડું કમબેક જોવા મળી છે. લાસ્ટ આખું અઠવાડિયું સર તમે જુઓ તો G101માં આપણને એક નેગેટિવ સાઇડ સેટઅપ હતું, સતત શોર્ટ બિલ્ડઅપ બનતું હતું, પરંતુ આ અઠવાડિયાની શરૂઆત થોડુંક લોંગ બિલ્ડઅપમાં કાઉન્ટર આપણને આવે છે અને ઓલમોસ્ટ જોઈએ તો 0.5%ની તેજી આપણને G101માં જોવા મળી છે. અત્યારે હાલ આપણે જોઈએ 4,600 રૂપિયા આજુબાજુ BSEમાં સ્ટોક કાઉન્ટર તમે જુઓ તો કારોબાર કરી રહ્યો છે. અહીંયા કોઈ ખાસ સ્ટ્રેટેજી સર ફ્યુચર એન્ડ ઓપ્શનમાં બનાવી શકાય? તમે G101ની તમે વાત કરો તો સ્ટોક્સ તમે જુઓ તો 5500થી એક કોન્સ્ટન્ટ નેગેટિવ હતા અને તમે જુઓ તો કેટલાય દિવસના લગભગ એ 8 ટ્રેડિંગ સેશનમાં નેગેટિવ મોમેન્ટમમાં હતો. આજે જે રિવર્સલ થયું છે, પરંતુ આજે પણ G101 4580 અને ઇવન 4700 પાસે એક બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તો જ્યાં સુધી 4700
નથી ક્રોસ થતો ત્યાં સુધી આ તો જસ્ટ 8 દિવસના પ્રોફિટ બુકિંગ પછી એક રિવર્સલ મતલબ કે રિવર્સલ પોઝિશન છે, એટલે એ કોઈ રિવર્સલ તમે એને રિવર્સ ટ્રેન્ડ ના કહી શકો જ્યાં સુધી 4700 ની ઉપર બંધ નથી થતો. એકવાર 4700 ઇવન 4880 ની ઉપર બંધ થાય છે તો તમે નવી પોઝિશન લઈ શકો છો. એવા સંજોગોમાં 5500-5600 નું ટાર્ગેટ હશે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે G1 જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર સર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને દેટ ઇઝ HDFC બેંક. પરિણામો એટલે કે કહેવાય ને બિઝનેસ અપડેટ આવ્યા Q1 અને એ બાદ સ્ટોક આજે 2.5% તેજી બતાવી રહ્યો છે. એટલે કે આજે કહેવાય ને કે કોઈ મેઇન સપોર્ટમાં કોઈ હોય ને બેંક નિફ્ટીમાં તો HDFC અને ICICI, પરંતુ HDFC આજે 2.5% તેજી 6 મહિના બાદ સર તમે જુઓ તો મહત્વની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને ક્રોસ ઓવર જોવા મળ્યું છે. તો સર હવે કઈ રીતે જોઈ રહ્યા છો 2026માં? એક કહેવાય ને શરૂઆતમાં એક બહુ ખાસું પેઇન સ્ટોકે સહન કર્યું છે, હવે આજે 2.5% તેજી છે બિઝનેસ અપડેટ બાદ. શું લાગે છે કે આ મોમેન્ટમ હવે આપણને પોઝિટિવ બનતું જોવા મળી શકે અહીંયાથી? HDFC બેંકને 820 ની પાસે બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તમે જુઓ તો એપ્રિલ અને મિડ એપ્રિલમાં ત્યાંથી જે સ્ટોક્સ પડે તો અને પછી આપણે 730 સુધીના લેવલ જોવા મળ્યા હતા. આજે આપણે ફરીથી એ જ લેવલ પર આપણે પાછા આવી ગયા છીએ. હવે જ્યાં સુધી એ 820 ઉપર જ્યારે આજે ક્લોઝ આપે છે તો એક બહુ સારી એવી સાઇન કહેવાશે. અને એક મેજોરિટી તમે જો મેજર સાઇન 830 ની ઉપર બંધ રહેશે ને ત્યારે એક પોઝિટિવ કન્ફર્મેશન ગણાશે. તો 820-830 ની ઉપર બંધ રહે છે તો સ્ટોક્સ 900 રૂપિયાના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે. હાલ વેટ એન્ડ વોચ કરો બીકોઝ એ રેઝિસ્ટન્સની પાસે છે. નો ડાઉટ આજે બહુ સારી તેજી છે ને કેટલા છેલ્લા દિવસથી મોમેન્ટમ સારું છે, બટ રિસ્ક રિવોર્ડ રેશિયો આપણી ફેવરેબલ નથી. રિસ્ક રિવોર્ડ અહીં ધ્યાન પર રાખીએ, જેમ સર કીધું એ પ્રમાણે મહત્વનું રેઝિસ્ટન્સનો ક્રોસ ઓવર થાય એ બાદ ફર્ધર નવી ખરીદી કરવાની સલાહ બની છે. રેડિકો ખૈતાન સર એક ક્લાસ તમારી પાસે ચર્ચા કરવા માંગી, જબરદસ્ત તેજી છે, સતત વન વે તમે જો બાય ડિપ્સ આ સ્ટોકમાં જોવા મળી છે. શુક્રવારે પ્રોફિટ બુકિંગ બાદ પણ આ અઠવાડિયે તમે જો ફર્ધર એનું ક્રોસ ઓવર જોવા મળી છે તો મોમેન્ટમ લાગે છે સર કે પોઝિટિવ જોવા મળે? અગર ફ્યુચર્સમાં લોંગ કરવું હોય તો કરે. અત્યારે ઓલમોસ્ટ 4070 રૂપિયા આજુબાજુ BSEમાં સ્ટોક કારોબાર કરી રહ્યો છે. હા, રેડિકો ખૈતાનનું તમે જુઓ તો એકદમ જ પોઝિટિવ મોમેન્ટમ છે અને કોન્સ્ટન્ટ ખરીદી છે. હવે તમે સ્ટોક્સ એક અનનોન ટેરિટરીમાં પહોંચી ગયો છે બીકોઝ હાલ હવે મને નિયર ટર્મમાં કોઈ એવા ખાસ રેઝિસ્ટન્સ દેખાતા નથી. તો કોઈ લેવો હોય તો લઈ શકે છે, પણ સ્ટ્રિક્ટ 3980 ની નીચે ક્લોઝિંગ બેસિસ પર SL રાખવાનું રહેશે અને બહુ રિસ્કી ટ્રેડ છે. તો જો રિસ્ક ટેકર વાળા હોય એવા જ લોકોએ લેવું અને ટાર્ગેટ આપણે 4100 ઇવન 4150 રહેવાનું રહેશે. વ્યૂ પોઝિટિવ છે ઓવરઓલ, જેને આપણે ધ્યાન વાત કરી રેડિકો ખૈતાન કે જેને આપણે ધ્યાન પર રાખવું જોઈએ. જબરદસ્ત 4.5% તેજી સાથે તમે જો આજે નવા રેકોર્ડ હાઈ ઉપર સ્ટોક આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. તો આજના દિવસે તમે જો મોમેન્ટમવાળા સ્ટોક્સ આપણને ઘણા બધા જોવા મળે છે કે જે આપણે ખાસ કરીને વાત કરી આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.